વર્ષથી હું ધોરણ 7માં ભણું છું. સ્વામી વિવેકાનંદનો જન્મ 1863ના રોજ કોલકાતાના સરળ ખાતે તેમની જન્મ નરેન્દ્રગંજ ખાતે થયો હતો. તે હિન્દુ સાધુ અને રામકૃષ્ણ મહમ્મદ આગળ શિક્ષક હતો. રામકૃષ્ણ મહમ્મદે ગુરુ તરીકે સ્વામી વિવેકાનંદને વેદાંત અને બધા જ્ઞાન આપ્યા છે તથા માનવ સેવા એ જ તત્વપાત્રનું સેવા શીખવ્યું હતું. તેમનો જન્મદિવસ વિશ્વ યોગ દિવસે ઉજવવામાં આવે છે. તેમણે શિકાગોમાં વિશ્વ ધર્મની સંસદમાં ભાગ લીધો હતો અને હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1942 સાલમાં જુલાઈમાં 39 વર્ષે તેમનું અવસાન થયું હતું. 5માં ભણું છું. સ્વામી વિવેકાનંદનો જન્મ કોલકાતાના કાયસ્થ કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી હતું. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ હતું. તેમની યાદશક્તિ ખૂબ અદ્ભુત હતી. તેઓ એકવાર પુસ્તક વાંચતા અને તેમને બધું યાદ રહી જતું. સ્વામી વિવેકાનંદ 23 વર્ષની ઉંમરે ભગવા વસ્ત્રો પહેરીને સંસ્થાનિક બની ગયા. એવું કહેવાય છે કે એમને ધર્મના જે મોટા ભાગના પુસ્તકો છે ને, રામાયણ, મહાભારત, ગીતા, પુરાણ, આ બધાનો એમને અભ્યાસ કરી લીધેલો. સાથે સાથે એમનું શિક્ષણ અંગ્રેજીમાં થયેલું, એટલે યુરોપનું જે સાહિત્ય છે ને એ પણ એમને વાંચી લીધેલું, બરાબર. અને એમને એક બાજુ યુરોપના શિક્ષણથી પ્રભાવિત અને એક બાજુ હિન્દુત્વની વાતો, એમાં વેદો, ઉપનિષદોનો બધો સાર વેદોમાં છે, વેદાંતમાં. અને એમને વેદાંત ઉપર બહુ ફોકસ કર્યું, કારણ કે એ જે સમયગાળા દરમિયાન 19મી સદી હતી, એ આખો પુનરુત્થાનનો યુગ હતો. અંગ્રેજો આપણા ઉપર રાજ કરતા હતા, આપણી સામાજિક, ધાર્મિક, આર્થિક બધી સ્થિતિઓ પડી ભાગેલી હતી. અને એવા ટાઈમે આવું એક મજબૂત વ્યક્તિત્વ આપણી સામે આવે છે અને જે આપણો રસ્તો બતાવે છે. એટલે આપણે સ્વામી વિવેકાનંદને યાદ કરીએ છીએ. ચલો હવે કોણ છે? પરિષદ પૂરી થઈ એટલે શિકાગોમાં ફરતા નીકળ્યા. એટલે એક ત્યાંના યુવાન હતો, એને કીધું કે ચલો હું તમને મારી એક ઓટોમેટિક ફેક્ટરી બતાવું. એટલે એક ફેક્ટરીમાં એમને લઈ ગયા કે કદાચ સ્વામીજી ખુશ થઈ જાય અમારી ફેક્ટરી જોઈ. એટલે ફેક્ટરીમાં લઈ ગયા. એટલે ફેક્ટરીની અંદર પ્રાણી આવે, ધોવાઈ જાય, પછી કપાઈ જાય, એના માંસના ટુકડા થઈ જાય અને પેકિંગ થઈ અને પેકેટ બહાર આવે. એટલે સ્વામીજીને આ બધું એને બતાવ્યું. એટલે સ્વામીજી જોઈ ગયા, કશું ખુશ થયા નહીં. આમ એને કુતૂહલથી પૂછ્યું કે ભાઈ સ્વામીજી તમે ખુશ કેમ ના થયા? કે ભાઈ તમારી ટેકનોલોજી બરોબર છે, પણ કે તું એવી ટેકનોલોજી મને બતાય કે જેથી હું ખુશ થઉં. કે આ જે પેકેટ આવ્યું તૈયાર થઈ અને એમાંથી પાછું મને પ્રાણી જીવતું કરીને બતાવે તો કે હું ખુશ થઉં. તો તારી ટેકનોલોજી બહુ ઊંચી કહેવાય છે. કે એ તો ન થાય કે. એટલે એને એમ કીધું કે ભાઈ આપણે કોઈનો જીવ લેવાનો અધિકાર છે નહીં. જો આપણે કોઈને જીવ આપી ના શકતા તો જીવ લેવાનો અધિકાર નથી. આ એક એવો એમનો કિસ્સો હતો. એક ડબલું ભરો. સ્વામી વિવેકાનંદ ફરતા હિમાલય પહોંચી ગયા. ત્યાં ઉપર પસાર કરતા સ્વામીજી ચાલીને જતા હતા. ત્યાં એક પહાડના ઊંચા ચઢાણ પાસે સ્વામીજી દુઃખી અને ક્ષીણ હતાશને ઉભા રહ્યા. જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દૃઢ ઈચ્છાશક્તિઓ હોવા જોઈએ. કથિરો માણસ કહે છે કે હું સાગરને પી જઈશ. મારી ઈચ્છા થતા વેન પર્વતો કડક થઈને તૂટી પડશે. આવા પ્રકૃતે શક્તિ પ્રાપ્ત કરો. આવા પ્રકૃતે ઈચ્છા શક્તિ રાખો. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ હતું. તેમનો જન્મ કોલકાતાના કાયસ્થ કુટુંબમાં 12 જાન્યુઆરી 1867 થયો હતો. તેમના પિતાનું નામ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી. નરેન્દ્રનાથ બજોર હતા. ગોળક દાદા જાગૃતિ મોતીરાવાની ઓળખ હતી. તેમને વાંચવાનો ખૂબ જ શોખ હતો. ક્યારેક ઝાડ પર ચડીને માથે ઊંધો લટકતો. વળી ક્યારેક યાદની રમત પણ રમતો. આવડો છોકરો ધ્યાન ધરે તે દેખાય ત્યારે કે હું તે ભગવાન.